અકળામણ કેવી રીતે ઓછી કરવી? જે પોઝિટિવ જોવાનું અને એડજસ્ટમેન્ટ લેવાનું. અકળાઈ નહીં જોવાનું, આવું કેમ, આવું જ હોય, આ દુનિયા આવી જ હોય. આપણે જેમ ટ્રાફિક બધી ઘણી સાયકલો અને સ્કૂટરો બધું પડ્યા હોય એટલે આપણે શું કરવાનું, જવાનું બંધ કરી દેવાનું? ના. આપણે ધીમેથી રસ્તો કાઢીને પછી ફરીને જતા રહીએ. અહીંયા પાણી હોય છે ને, પથરા આવે, ખાડા આવે, તો શું કરે, એ રસ્તા બદલીને પણ દરિયા સુધી પહોંચે છે ને. હા. કેવું એડજસ્ટમેન્ટ લે છે. તો આપણે શું, ટેકરો આવ્યો એટલે ઊભા રહી જવાનું, ખાડો આવે એટલે બેસી જવાનું, ટ્રાફિક આવે એટલે જતા રહેવાનું પાછા. આપણે સોલ્વ કરવાનું કે આ વિખરાઈ જશે, આપણે પહોંચી જઈશું. અને રસ્તો કાઢવો છે તો સૂઝ પડી જશે કેવી રીતે એડજસ્ટમેન્ટ લેવો. એટલે પરિસ્થિતિને સોલ્વ કરવાની, ડિસ્ટર્બ નહીં થવાનું. અકળામણ ક્યારે થાય? પરિસ્થિતિમાં આપણને અકળામણ થાય, આમ છે ને તેમ છે, ના આવું જ હોય, હવે આમાંથી મારે કેવી રીતે રસ્તો કરવો. તો અકળામણ નહીં થાય ને, સોલ્યુશનની શક્તિ વધશે તમને.